અત્યારે હાલ અમરેલી પાટીદાર દીકરીનો જે મુદ્દો છે તે દિવસે ને દિવસે વકરી રહ્યો છે. આ બધાની વચ્ચે અત્યારે હાલ કોંગ્રેસ દ્વારા નારી સ્વાભિમાન આંદોલન છે તેને શરૂ કરી દેવામાં આવ્યું છે અને આ જ વિષયને લઈને મારી સાથે જોડાઈ ગયા છે કોંગ્રેસના નેતા લલિતભાઈ. જી, સૌથી પહેલા તો આંદોલન છે એને લઈને કરવામાં આવ્યું છે અને અત્યારે હાલ ત્યાં પરિસ્થિતિ કેવી છે? પેલા દીકરી હું તને હંસીની પેલા હું રિક્વેસ્ટ કરું છું કે તું આ પાટીદાર દીકરી શબ્દ છે ને એ વ્યાજબી નથી. દીકરી બધા સમાજની હોય. દીકરી પાટીદાર સમાજની દીકરી નિમિતભાઈની છે, પણ ગુજરાતમાં આજે ગુજરાતની તમામ દીકરીઓનો આ પ્રશ્ન છે કે જે દીકરી નાના ઘરની, આજે તું સ્ટુડિયોમાં અત્યારે કામ કરે, તું પણ સર્વિસ કરતી હશ ને દીકરી. હવે તું કોઈ પણ મારો ઇન્ટરવ્યુ લે અને તારી કઈ પણ ભૂલ થાય દીકરી અને તારી ઉપર ફોજદારી કેસ થાય તો તારા મા બાપે શું વિચારવાનું? અને ગુજરાતની તમામ દીકરીઓ માટે આ પ્રશ્ન ઉભો થાય છે. તમારા જેવી જે દીકરીઓ બધે નોકરીઓ કરે છે એ તમામ દીકરીઓ પર સવાલ ઉભો થયો છે કે અમારે સર્વિસ કેમ કરવી? આજે અમારે દોસ્ત કોઈ કામ ચીંધે, આજે તને ગોપીએ કામ ચીંધું કે લલિત કાકાનું ઇન્ટરવ્યુ કર ને તું મારું ઇન્ટરવ્યુ કર ને તારી ઉપર ફોજદારી કેસ થાય, કેટલા અંશે વ્યાજબી છે? અને દીકરીએ કોઈ ગુનો નથી, દીકરીની કોઈ એવી કોઈ તોમતદાર નથી, દીકરી તો ખાલી ટાઈપ કરનાર છે. એમાં પોલીસ રાત્રે 12 વાગે ઉપાડી જાય અને દીકરીનું સરઘસ કાઢે અને માર મારવામાં આવે, એ તો અનહદ થઈ ગઈ, અત્યાચાર કહેવાય એને. અને અત્યાચાર પાછા આપવા માટે ગુજરાતની તમામ દીકરીઓનો આ પ્રશ્ન છે. એ પ્રશ્નને ધ્યાનમાં લઈને આજે નારી સ્વાભિમાન માટે જે ન્યાય માટે આંદોલન કરે છે એમાં સૌ સમાજના સૌ આગેવાનો અહીંયા બેઠા છે અને બધા જ એ જ વાત સાથે છે કે આ દીકરી માટે સવાલ છે, ગુજરાતની તમામ દીકરીઓ માટે સવાલ છે. જી બેટા. બીજો સવાલ એ કે અત્યારે દરેક લોકોના મનમાં એક જ સવાલ છે કે કૌશિક વેકરિયા કેમ આ મુદ્દે ચૂપ છે? કેમ એમના દ્વારા કોઈ જ પ્રતિક્રિયા આપવામાં નથી આવી? શું કહેવા માંગો છો? બહુ સાચી વાત છે. જો બેન 2 દિવસ પહેલા આપણને ખબર હશે કે અમરેલીના સાંસદ, માજી સાંસદ, 3 વખત સંસદ રહી ચૂકેલા નારણભાઈ કાછડિયા ટીવી મીડિયામાં આવીને ભારતીય જનતા પાર્ટીના નેતા હોવા છતાં એમ કે આ અમાન્ય કૃત્ય છે. મારી પાસે શબ્દ નથી કે અમરેલીના પોલીસનો આ કયા શબ્દોમાં વખોડી કાઢું એવા શબ્દો નથી રડતા જે 3 વખત સંસદ સભ્ય રહી ચુક્યા છે. તો તારો પ્રશ્ન એકદમ વ્યાજબી છે કે કૌશિક વેકરિયા શું કરે છે? અરે માત્ર કૌશિક વેકરિયા એક નહીં, અમરેલીના જેટલા ધારાસભ્યો છે, ગુજરાતના તમામ નેતાઓ છે, આ કોઈ ભાજપ કોંગ્રેસ પ્રશ્ન નથી. આ દીકરી માટેનો જે પ્રશ્ન છે એમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં જો અંતરાત્મા જીવતો હોય તો એને બહાર આવીને કેવું પડે કે આ અન્યાય છે. અને નારણભાઈ કાછડિયાને તારા માધ્યમથી હું સ્પષ્ટ આમંત્રણ આપું છું કે આવો નારણભાઈ, તમારી આગેવાનીમાં દીકરીને ન્યાય મળે ત્યાં સુધી આપણે લડત કરી, પછી તમે ભાજપમાં જો. હું તમને નથી કહેતો કોંગ્રેસમાં ઉતર્યો. અત્યારે તમે બેસીને આ દીકરીને ન્યાય મળે ત્યાં સુધીના આંદોલનમાં તમામ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને હું કહું છું કે તમારામાં અંતરાત્મા જીવે છે કે મરી ગયો? તો બોલો. હવે તો હદ થઈ ગઈ. આજે આ દીકરી પાયલનો વારો છે, કાલ મારા ભાઈ આપણી ઘરે દીકરીઓ, કાલ આપણી દીકરીનો વારો આવે, કાલ તારે બટા ફરિયાદી થવું પડે. આવા પરિસ્થિતિ ઉભી થઈ છે, ત્યારે આ પ્રશ્ન છે બેટા. હવે આ આંદોલન ક્યાં સુધી ચાલવાનું છે અને આગામી દિવસોમાં કોંગ્રેસની રણનીતિ કેવી રહેવાની છે આ દીકરી માટે થઈને? હજી પણ દીકરી તને ફેરવી નાખ, કોંગ્રેસની રણનીતિ, કોંગ્રેસ લડતું જ નથી. અમે કોંગ્રેસના આગેવાન છીએ, કોંગ્રેસના તમામ આગેવાનો અહીંયા છે, પણ તમામ સમાજના આગેવાનો છે. હમણાં એક આમ આદમીના આગેવાન પણ અહીંયા બેઠા છે અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને હું આમંત્રણ આપું છું, આવો મોસ્ટ વેલકમ. અમે તમારી આગેવાની નીચે. એટલે કોંગ્રેસનો કોઈ મુદ્દો નથી. આજે વાત એ દીકરીને ન્યાય નહીં મળે તો આવતા દિવસોમાં આનાથી પણ જે આંદોલન ઉગ્ર થતું હશે એ બેસીને ચર્ચા કરીને નિર્ણય કરવામાં આવશે. પણ તારા માધ્યમથી હું સરકારને કહેવા માંગુ છું કે નાની માછલીઓને પકડીને સંતોષ ન માનતા.
હમ એક બે નાના કોન્સ્ટેબલ લેવલના કે એવા એએસઆઈ લેવલના કે નાના પીએસઆઈ ને સસ્પેન્ડ કરીને તમે ઢાક પીછોડો કરવાની કોશિશ કરતા નહીં. મૂળ જે હમ ગુનેગાર છે કૌશિક વેકરિયાના કહેવાથી એસપી અમરેલી એ સસ્પેન્ડ થવા જોઈએ એવું સ્પષ્ટ આપના માધ્યમથી કહી રહ્યો છું. તો હવે મતલબ કે સવાલ એક એ જ છે કે અમરેલી પોલીસ ઉપર કાર્યવાહી કરવામાં આવશે કે કેમ? દરેક લોકો એવું જ વિચારતા હતા. આની પહેલા પણ અમરેલી પોલીસને નોટિસ આપવામાં આવશે એવી પણ વાતો થઈ હતી કે કદાચ અમરેલી પોલીસે જે રીતે દીકરીને ઘરેથી લઈ ગયા હતા રાતના સમયે, એને લઈને શું કહેવું છે? કારણ કે અત્યારે હાલ અમરેલી પોલીસ પણ શંકાના સકંજામાં આવી જ છે. એમને ભૂપેન્દ્રભાઈ ને હર્ષભાઈ કોની રાહ જુએ છે હમ હમ બેટા? હોય એને દેખાય એ કૃત્ય તો હમ સસ્પેન્ડ કરવામાં કયું મુહૂર્ત જોવે? હમ કોની રાહ જુએ? હજી કોના ઓર્ડર ની રાહ જુએ છે? તમે તો સર્વોપરી જ. હમ તમારે નિર્ણય લઈ લેવો જોઈએ ફટાફટ, અને આ અમરેલીની પોલીસ ઉપર જે કાર્યવાહી કરવાની છે એ તાત્કાલિક કરવી જોઈએ. હમ એટલે તમે એટલે આપને મારી નમ્ર હમ વિનંતી છે હમ કે આ સમગ્ર પ્રશ્ન એ સમગ્ર હમ સમાજનો છે. તમામ હમ નોકરિયાત કરતી દીકરીઓ માટેનો પ્રશ્ન છે. અને હમ આ માત્ર ને માત્ર એક પાયલની વાત નથી. હમ ગુજરાતની 8 લાખ થી વધારે દીકરીઓ પ્રાઇવેટમાં ને બધે જોબ કરતી હોય બેટા. એના હમ ઘરને નિભાવવા માટે, એના કુટુંબને મદદરૂપ થવા માટે એ બધી હમ દીકરીઓ માટે પ્રશ્ન ઉભો થાય છે કે હમ કાલ તમને સમજદાર નહીં બનાવી દે, કાલ તમને રાતના 12 વાગે આ પોલીસ નહીં લઈ જાય, કાલ તમને હમ પટ્ટા નહીં મારે. હમ આ ભારતીય જનતા પાર્ટીની પોલીસ જો આ કરવા માટે તૈયાર થઈ ગઈ હોય તો પછી કાલ ગમે તેનો વારો આવે. આજ દીકરી પાયલ છે, હમ કાલ બીજી પણ દીકરીનો વારો આવે. એટલા માટે હું આપને વિનંતી કરું છું કે આ હમ પ્રશ્ન કોઈ પાટીદાર સમાજનો નથી, આ પ્રશ્ન હમ કોઈ એક પાયલ દીકરીનો નથી. આ પ્રશ્ન તમામ દીકરીઓ માટે છે. એ રીતે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ તાત્કાલિક પોલીસ સામે કાર્યવાહી કરવી જોઈએ. અંતિમ સવાલ લલિતભાઈ, કે કાયદો અને વ્યવસ્થા કથળી ગઈ છે. ઘણા લોકો એવું કહી રહ્યા છે કે જે પ્રમાણે દીકરીને પટ્ટા મારવામાં આવ્યા હતા એ પ્રમાણે શું કહેવા માંગો છો? એટલે બેટા કથળી ગઈ હમ છે કાયદો વ્યવસ્થા તંત્ર? હમ તમને કાયદા જેવી કોઈ વાત દેખાય છે આ ગુજરાતમાં? રોજ કોઈ નકલી પીએસઆઈ, નકલી એમએલએ ને આજે કોઈ નકલી બોલો સુરતની અંદર એસપી કમિશનર ની બદલી થઈ ગયા પછી બદલીના ઓર્ડર નીકળે ડુપ્લિકેટ સહી કરીને. હમ ડૂબી મરો ભાજપના નેતાઓ, ડૂબી મરો. તમને હમ 28 વર્ષ ત્યાં શાસન આપ્યું છે આ ગુજરાતની પ્રજાએ. શરમ આવવી જોઈએ, શરમ. હમ એટલે કાયદો વ્યવસ્થા જેવી કોઈ ચીજ નથી. રામ ભરોસે રામ રાજ્યની વાત કરવા વાળી આ ભાજપ રામ ભરોસે ગુજરાતને મૂકી દીધું છે એવું હું સ્પષ્ટ માનું છું. અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જે પ્રમાણે અત્યારે હાલ તેમના દ્વારા વાત કરવામાં આવી એ પ્રમાણે કે અત્યારે ગુજરાતની કાયદો વ્યવસ્થા તો કથળી ગઈ છે, તેની સાથે જ આ દીકરીને લઈને પણ કોંગ્રેસના જે ધરણા છે, આંદોલન છે, તે આગામી દિવસોમાં પણ યથાવત રહેવાનું છે. એટલે કે તે લોકો ન્યાય માટે, આ દીકરી માટે થઈને અત્યારે હાલ બહાર આવ્યા છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.